હવે વાત કરીશું અલવિદા મનોજ કુમાર. દેશ પ્રેમને પડદા પર લાવનારા પહેલા અભિનેતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. પૂરબ ઓર પશ્ચિમ, ઉપકાર, શહીદ અને ક્રાંતિ જેવી ફિલ્મો આજે પણ લોકપ્રિય છે. અદ્ભુત અભિનયના કારણે લોકોએ તેમને ભારત કુમાર પણ કહ્યા છે. વર્ષ 2015માં બાબા સાહેબ ફાળકે એવોર્ડથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા. મશહૂર ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું આજે નિધન થયું છે. 87 વર્ષની ઉંમરે મનોજ કુમારનું નિધન થયું છે. મુંબઈમાં સારવાર દરમિયાન તેઓનું નિધન થયું છે. કોકિલાબેન હોસ્પિટલમાં તેઓની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી અને આ સારવાર દરમિયાન તેઓએ આજે અંતિમ શ્વાસ લીધા છે. સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. તેઓના નિધનને લઈને પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે. મહાન અભિનેતા અને ફિલ્મકાર શ્રી મનોજ કુમારના નિધનથી હું ખૂબ જ દુઃખ થયું છે. તે ભારતીય સિનેમાના પ્રતીક સમાન હતા. ખાસ કરીને તેમને દેશભક્તિના જોશ માટે યાદ કરવામાં આવતા હતા, જે તેમની ફિલ્મોમાં દેખાતું હતું. મનોજજીના કામોએ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને જાગૃત કર્યું અને તે પેઢીઓ સુધી પ્રેરિત કરતા રહેશે. આ દુઃખના સમયમાં મારી સંવેદના તેઓના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ. આ ટ્વીટ કર્યું છે પીએમ મોદીએ. મનોજ કુમારના નિધનથી ન માત્ર બોલિવૂડ પરંતુ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. આપણે જણાવી દઈએ, હાલ તેઓના પાર્થિવ દેહને હોસ્પિટલ ખાતે જ રાખવામાં આવશે. આવતીકાલે તેઓના પાર્થિવ દેહને તેઓના નિવાસસ્થાન પર લાવવામાં આવશે અને બપોરે 12 વાગે તેઓની અંતિમ વિધિ હાથ ધરવામાં આવશે. તો ખૈબર પખ્તુનના પાકિસ્તાનમાં તેઓનો જન્મ થયો. તેઓનું અસલી નામ હરિકિશનગિરી ગોસ્વામી છે. હરિકિશનગિરી ગોસ્વામીના નામથી તેઓ નાનપણમાં ઓળખાતા અને તે બાદ દિલીપ કુમારથી પ્રભાવિત થઈને અભિનેતા બનવાનું તેમને સપનું જોયું. દિલીપ કુમારની ફિલ્મ શબનમ જોઈને તેમણે અભિનેતા બનવાનું લક્ષ્ય બનાવ્યું હતું. એકમાત્ર એક્ટર છે જેમણે સરકારની સામે કેસ જીત્યો હતો. એમરજન્સી વખતે મનોજ કુમારે વિરોધ કર્યો હતો. સરકાર નારાજ પણ થઈ હતી. એમરજન્સી ઉપર ડોક્યુમેન્ટરી માટે મનોજ કુમારે ના પાડી હતી. એમરજન્સી વખતનો સમય મનોજ કુમાર માટે ઘણો જ પડકારજનક રહ્યો હતો. એ સમયે તેમની ઘણી ફિલ્મો પણ ફ્લોપ થઈ હોવાનું કહેવામાં આવે છે. મનોજ કુમારની ફિલ્મની સફરની વાત કરીએ તો મનોજ કુમારે ફિલ્મી દુનિયામાં 1957માં પગ મૂક્યો. 1965માં શહીદ ફિલ્મ બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મ્સ આપી. કોઈપણ પ્રકારના અભિનયમાં તેઓ ઢળી જતા. ફિલ્મની સાથે તેમના ગીતો પણ એટલા જ પ્રચલિત બનતા હતા. મનોજ કુમારને 7 ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પહેલો ફિલ્મફેર એવોર્ડ ઉપકાર માટે તેઓને મળ્યો છે. ઉપકાર ફિલ્મને અલગ અલગ કેટેગરી માટે 4 જેટલા ફિલ્મફેર એવોર્ડ આપ્યા હોવાની વાત સામે આવી છે. ઉપકારનું મેરે દેશ કે ધરતી આજે પણ લોકોના દિલમાં વસેલું છે. 1992માં પદ્મશ્રીથી તેઓને નવાજવામાં આવ્યા છે. 2016માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેઓને નવાજવામાં આવ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીની વિનંતીના કારણે ઉપકાર ફિલ્મ બનાવી હતી. ઉપકાર ફિલ્મ 1967માં તેમણે બનાવી હતી, જે સુપરહિટ રહી. જોકે શાસ્ત્રીજી આ ફિલ્મ જોઈ શક્યા નહીં. તેઓનું અવસાન થઈ ગયું. ઉપકાર, રોટી કપડા ઓર મકાન, શહીદ, પૂરબ ઓર પશ્ચિમ, શોર, ગુમનામ, પથ્થર કે સનમ જેવા અનેક ફિલ્મમાં તેઓએ કામ કર્યું છે. मेरे फादर मनोज कुमार जी का देहांत हो गया है आज सुबह 3:30 बजे कोकिला अंबानी हॉस्पिटल में. वो अस्वस्थ थे काफ़ी टाइम से, लेकिन बड़ी शिद्दत से उन्होंने हर चीज़ का मुकाबला किया है और भगवान की कृपा है, शिरडी बाबा की दया है कि वो चैन से आराम से इस दुनिया से गए हैं. कल सुबह उनका क्रेमेशन होगा. आप सब लोगों का धन्यवाद. कुमार जी हमारे बीच में नहीं रहे. सुबह 3:30 बजे उनका देहांत हो गया कोकिलाबेन हॉस्पिटल में. हम सब वहीं थे. मुझे कुणाल जी का फ़ोन आया और मैं हॉस्पिटल में था. हम सब बहुत दुख में है, पूरा परिवार दुख में है कि एक ऐसा ऑरा, एक ऐसे फिल्म मेकर, एक ऐसी पर्सनालिटी हमारी इंडस्ट्री की वो आज हमारे बीच में नहीं है. मनोज जी का जो अंतिम संस्कार है वो कल 12 बजे पार्ला क्रेमेटोरियम में होगा. पार्ला वेस्ट में पवनंस कहते हैं उनको, उनके पास में. आज उनका पार्थिव शरीर हॉस्पिटल में रखा जाएगा मॉर्ग में, और कल उनकी बॉडी सुबह घर पे लाई जाएगी 9 साढ़े 9 बजे के करीब. और यहाँ से फिर हम
जूहू में ही यहाँ से हम क्रिमेशन ग्राउंड में जाएंगे और लगभग 12 बजे उनका अंतिम संस्कार होगा। मैं रिक्वेस्ट, मुझे पता है कि पूरा देश आज शोक में होगा, क्योंकि मनोज कुमार जी सिर्फ फिल्म मेकर नहीं थे, वो बहुत ही महान आत्मा, महान इंसान थे। कि आज पूरे देश के लिए बहुत ही दुखद समाचार है। जो उन्होंने देशभक्ति के ऊपर पिक्चरें बनाई हैं, आज से वो दौर ख़त्म हो गया एक ट्रू इंडियन की और ट्रू पेट्रियाटिज्म की। आज एक एरा ख़त्म हो गया। बाकी योगदान के बारे में मैं जितना कम बोलूँ, उनको सबको पता है क्या उनकी योगदान है और क्या पेट्रियाटिज्म और क्या उन्होंने देश के लिए क्या पिक्चरें बनाई हैं। उनके जीवन में सिर्फ फिल्में थी और देश था और कुछ नहीं।